દક્ષાબેન, લોકોને શું કહેશો? પહેલા તો જો ચિરાગભાઈ, તમે જ્યારથી અમારો વિડીયો ઉતાર્યો છે ત્યારથી અમને લોકોનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને અમુક અમુક ગામમાંથી પણ અમને ફોન બહુ બધા આવેલા છે. અમુક લોકોએ અમને અનાજમાં, પછી પૈસામાં, અમુક લોકો અમને મયુરભાઈ કરીને છે એમને અમને કુલર પણ આપ્યું છે, બરાબર છે. અને સાથે સાથે મારી ઢીંગલીને રમકડાને એવું પણ આપ્યું છે. અને તમે જ્યારથી અમારો વિડીયો ઉતાર્યો ત્યારથી બહુ અમારી આર્થિક પરિસ્થિતિ થોડીક દૂર થઈ છે. અને હજી હું એવું માનું છું કે અમારે ભાડાનું જે મકાન છે ને એમાં અમને બહુ થોડીક તકલીફ પડે છે. કારણ કે જો ભાઈ વજન કાંટામાં તો ક્યારેક થાય છે, ક્યારેક નથી થતું. અને મારી છોકરીને હું સ્કૂલમાં બેસાડી છે, સરકારી છે, બરાબર છે. તેમાં અમે લોકો એને મૌખિક રીતે તો બધું કરાવી શકીએ, પણ લેખિત તો અમે ન કરાવી શકીએ, બરાબર છે. તો અમારે એને લેખિત તો ન કરાવી શકીએ, તો અમે એમનું ટ્યુશન રખાવ્યું છે. તો ત્યારે મારી બેન છે એમના છોકરાની થોડીક અમને મદદ મળી, એમાંથી હું એમની ટ્યુશન ફી ભરી શકું અને એમ કરીને મારી છોકરીને હું ભણાવું છું, બરાબર છે. અને અત્યારે નાની મોટી રકમથી સહાય કરે એવી તમારી? હા, એવી મારી આશા છે કે લોકો અમને એવી થોડીક સહાય કરે તો સારું કહેવાય. અને હું તો એવું માનું છું કે ચિરાગભાઈ જ્યારથી વિડીયો ઉતાર્યો ત્યારથી અમને થોડુંક બહુ સારું જ થઈ ગયું છે. તો કેવું, તમારા કુદરતનો મને સંકેત છે ને મારું કામ છે કે નાના મોટા લોકોને આપણે સપોર્ટ કરી જેટલો થાય એટલો, જેથી તમારું ગુજરાન હાલે. આ તો અમે નિમિત્ત છીએ, કુદરતે મોકલ્યા. અને અમારા બેને મને અલ્પાબેને આંગળી ચીંધી તો પૂન મળ્યું. હવે મિત્રો, આપણી સાથે અત્યારે ચુવાડિયા ફેમિલી છે, જે દક્ષાબેન છે અને સોમાભાઈ છે અને ડીંગલી છે. તો આપણે 1 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો. લોકોએ ગુજરાતભરમાંથી ઘણો બધો સપોર્ટ કર્યો આ ફેમિલીને. પણ કેવું છે કે લોકોએ અનાજ કરિયાણું છે, કોઈએ કુલર આપ્યું છે, નાની મોટી જેનાથી જેવી સગવડ થાય એવી કરી છે. પણ હજી જે ભાડાનો પ્રશ્ન છે ને એમાં થોડીક તકલીફ રહે છે. તો તમારાથી ફૂલ લઈને ફૂલની પાખડી, આપણે એમનો ગૂગલ પે નંબર, ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરી હતી કે ગૂગલ પે નંબર હોય તો આપો. એટલે આમના મિત્રનો આપણે ગૂગલ પે નંબર લીધો છે, જસવંતભાઈનો. તમે જસવંતભાઈ પઢિયારનો જે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં તમે ફૂલની પાખડી આપી અને સોમાભાઈને કોલ કરી દેશો એટલે એમના સુધી પૈસા પહોંચી જશે, બરાબર ને? હાજી હાજી હાજી. તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર દેખાય છે, તમારાથી આ વિડીયો પહેલા તો વધારેમાં વધારે શેર કરો. અને હું તો ચુવાડિયા કોળી સમાજને આની પહેલાં રિક્વેસ્ટ કરી હતી ને હજી કરીશ કે સમાજે આગળ આવે ને આ લોકોને થોડીક મદદ કરે. ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બાપા સીતારામ. આવજો. હેલો ફૂડી ફેમિલી, બાપા સીતારામ, જય સિયારામ. હું છું ચિરાગ અગ્રવાલ. મિત્રો, આપણે એક સરસ મજાનું સેવાનું કાર્ય કર્યું હતું. આજે આપણે આવી ગયા છીએ ફરીથી સોમાભાઈના ઘરે. અંદાજિત 1 મહિના પછી ફરીથી મુલાકાત લીધી. વચ્ચે 1-2 વાર હું આવ્યો હતો, પણ ત્યારે સોમાભાઈ મુલાકાત નહોતી થઈ અનિવાર્ય સંજોગોના લીધે. સોમાભાઈ, ઓવરઓલ કેવું રહ્યું તમને અનુભવ? આ ચેનલ દ્વારા ચિરાગભાઈએ જે કાંઈ કર્યું એ બહુ અતિ સુંદર, સારામાં સારું છે. અને લોકોને ખાસ અપીલ કરું કે એકબીજા વિડીયો જોઈને શેર કરો અને ભલે જ્યાં સુધી તમારાથી થાય ત્યાં સુધી શેર કરો. અને હું તો એવું કહું કે પહેલો વિડીયો જે જોયો એમાંથી પણ ઘણા લોકોનું મને સવાલ એ રીતે વાત મળી છે કે અમુક લોકોએ ખજૂરભાઈ સુધી પહોંચાડવાની પણ વાત કરી છે, બરાબર? તો ખજૂરભાઈ સુધી પહોંચાડો, આ વિડીયો પણ પહોંચાડો અને ચિરાગભાઈને પણ તમે એ રીતે કરો કે લાગે કે ના, એ ચેનલમાં બધા લોકો જોવે છે એમ.